ગરમીમાં વેકેશનના દિવસોની જો મજા માણવી હોય તો એકમાત્ર ઓપ્શન્સ છે દીવ. દીવ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જગવિખ્યાત છે. મિત્રો, દીવ એટલે ગુજરાતનું ગોવા. ભારત દેશના 7 કેન્દ્રશાસિત પ્રદેશમાંનું આ એક છે. દીવ કે જ્યાં દર વર્ષે લાખો સહેલાણીઓ દેશ વિદેશથી આવે છે. પેલી રમૂજી કહેવત છે ને મિત્રો, કે જ્યારે મૂંઝાય જીવ ત્યારે જવાય દીવ. નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, દીવની સાચી ખૂબસૂરતી તેનો નિર્મળ, રમણીય અને મનોહર દરિયા કિનારો છે, જે દેશ વિદેશના સહેલાણીઓને પોતાના તરફ આકર્ષે છે. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લાઓ, પ્રાચીન ચર્ચ અને સમુદ્ર બીચ નિહાળવા માટે જગ પ્રસિદ્ધ છે. તેથી દિવસે ને દિવસે પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. દીવમાં ઘણા બધા કાફે, હોટેલ્સ અને બિયર બાર આવેલા છે. તેથી સહેલાણીઓ અહીં સૌથી વધુ સમય વિતાવે છે અને આ જગ્યાની વિઝિટ કરે છે. અહીં એકથી એક ચડિયાતા અસંખ્ય ફરવાલાયક સ્થળો પણ આવેલા છે. આ વિડીયોમાં હું આપણને દીવના પ્રસિદ્ધ સ્થળોની જાણકારી આપીશ અને સાથે સાથે એ પણ જણાવીશ કે દીવ ક્યારે આવવું, કેટલા દિવસનો સ્ટે કરવો, દીવ કેવી રીતે પહોંચી શકાય, તેમજ દીવમાં રોકાવાનો કેટલો ખર્ચ થાય તેની હું આપણને સંપૂર્ણ જાણકારી આપીશ. પરંતુ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ક્લિક ના કરી હોય તો ક્લિક કરી દેજો, જેથી દરેક નવા વિડીયોની જાણકારી આપ સુધી સૌથી પહેલાં પહોંચી શકે. તો મિત્રો, ફટાફટ કરીએ વિડીયોને સ્ટાર્ટ. તો પહેલાં વાત કરીએ પ્રવાસીઓનું મનગમતું સ્થળ નાગવા બીચ. અહીંના શાંત અને નિર્મળ સમુદ્રના પાણીમાં સ્વિમિંગ કરવાની, વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરવાની અને સનબાથિંગ લેવાની પણ એક અનોખી મજા છે. અહીં સહેલાણીઓ બોટિંગ, બનાના બોટિંગ, પેડલ બોટિંગની મજા માણતા હોય છે. બીચના કિનારે ઘણા બધા બાર, રેસ્ટોરન્ટ, હોટેલ્સ અને ખાણીપીણીના સ્ટોર આવેલા છે. ઘોઘલા બીચ. આ બીચ પણ પોતાની સુંદરતા અને રમણીયતા માટે પ્રસિદ્ધ છે. નાગવા બીચ પછી સૌથી વધુ સહેલાણીઓ અહીં આવવાનું પસંદ કરે છે. આ બીચ એકદમ શાંત અને મનમોહક હોવાને કારણે સહેલાણીઓ પોતાનો સમય અહીં જ વધારે વ્યતીત કરતા હોય છે. જલંધર બીચ. આ બીચ સુંદર અને મનમોહક લાગે છે. અહીં સ્વિમિંગ કરવાની અને સમુદ્ર કિનારે બેસીને શાંત સમુદ્રને નિહાળવાની મજા જ કંઈક ઓર હોય છે. ચક્રતીર્થ બીચ. આ બીચનો કિનારો એકદમ શાંત અને નિર્મળ છે, જે મનને પ્રફુલ્લિત અને શાંત કરે છે. સહેલાણીઓ અહીં રિફ્રેશ થવા માટે આવે છે. ગોમતી માતા બીચ. આ બીચ નાગવા બીચથી 7 કિલોમીટરના અંતરે અને દીવના બસ સ્ટેન્ડથી 13 કિલોમીટરના અંતરે વણાકબારા પાસે આવેલો છે. અહીં ગોમતી માતાનું મંદિર આવેલું છે, તેથી આ બીચનું નામ ગોમતી બીચ રાખવામાં આવ્યું છે. પાણીકોઠા. દીવ જાઓ ત્યારે સમુદ્રની મધ્ય આવેલો પાણીકોઠાનો આ કિલ્લો જોવાનું ચૂકશો નહીં. હકીકતમાં આ એક જેલ હતી, જેનું નિર્માણ પોર્ટુગીઝો દ્વારા 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. અહીં પ્રવાસીઓ બોટ દ્વારા આ કિલ્લાની વિઝિટ લઈ શકે છે. ફિલ્મ સ્ટાર અજય દેવગનની ફિલ્મ કયામતનું ઘણું શૂટિંગ અહીં કરવામાં આવ્યું હતું. રાતના સમયે લાઇટિંગ ઇફેક્ટથી ઝળહળતો આ કિલ્લો કલરફુલ લાગે છે. દીવ ફોર્ટ. ત્રણેય બાજુથી ઘેરાયેલો આ અદ્ભુત કિલ્લો વર્ષ 1535થી 1541 વચ્ચે સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. દીવનો આ કિલ્લો પોર્ટુગીઝોની સભ્યતા અને વાસ્તુકળાનો એક અદ્ભુત નમૂનો છે. આજે પણ આ કિલ્લાની અંદર લોખંડના ઢાંચા અને તે જમાનાની તોપો જોવા મળશે. ગંગેશ્વર મંદિર. સમુદ્ર તટ પર સ્થિત ખડકોની વચ્ચે આ મંદિર આવેલું છે. પાંડવોએ સ્થાપિત કરેલા 5 શિવલિંગનો જલાભિષેક સ્વયં સમુદ્ર કરે છે. દીવ સિટીથી આ મંદિર 3 કિલોમીટરના અંતરે આવેલું છે. દીવ મ્યુઝિયમ. દીવનો અત્યાર સુધીનો આખો ઇતિહાસ નજરે જોવા અને જાણવો હોય તો એક વખત આ મ્યુઝિયમની મુલાકાત લેવી જરૂરી છે. સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી આ મ્યુઝિયમ ખુલ્લું રહે છે. સી સેલ મ્યુઝિયમ. શંખ અને છીપલા સહિત સમુદ્રની સમસ્ત સૃષ્ટિના નજારા માટે આ મ્યુઝિયમ પ્રખ્યાત છે. અહીં વિવિધ પ્રકાર અને હજારોની સંખ્યામાં શંખ અને છીપલા જોવા મળે છે. INS ખુકરી મ્યુઝિયમ. ભારતીય નેવી યુદ્ધના આ INS ખુકરી જહાજને 32 વર્ષની સેવા બાદ 23 ડિસેમ્બર 2021ના રોજ
ભારતીય નેવીમાંથી સેવા મુક્ત કરવામાં આવ્યું હતું. હવે તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે, જેને ભારતીય નેવીના શૌર્ય અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે. 12 જૂન 2022ના રોજ આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહે કર્યું હતું. નાયડા ગુફા. સમુદ્રની લહેરો અને તેજ હવાના કારણે કુદરતી રીતે આ ગુફાઓ નિર્માણ થવા પામી છે. નાયડાની ગુફાઓ અદ્ભુત સુંદર છે. એમાં પણ જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે મનમોહક નજારો સર્જાય છે. ફોટોગ્રાફીના શોખીનો માટે આ બેસ્ટ જગ્યા છે. સેન્ટ પોલ ચર્ચ. અહીં ઘણા બધા ઐતિહાસિક ચર્ચ આવેલા છે જે આપણને આબેહૂબ ગોવાના ચર્ચ હોય તેવા લાગે છે. દીવમાં આવતા પ્રવાસીઓ અચૂક આ ચર્ચની મુલાકાત લેતા હોય છે. આ ચર્ચ વર્ષ 1610માં પોર્ટુગીઝોએ બનાવ્યું હતું. સેન્ટ થોમસ ચર્ચ. આ ચર્ચનું નિર્માણ વર્ષ 1598માં થયું હતું. આ દીવનું સૌથી પ્રાચીન ચર્ચ છે જે દીવ ફોર્ટની બાજુમાં જ આવેલું છે. ફ્રાન્સિસી ઓફ અસીસી ચર્ચ. આ ચર્ચનું નિર્માણ વર્ષ 1593માં કરવામાં આવ્યું હતું. હાલમાં ચર્ચના અડધા ભાગમાં હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. સનસેટ પોઈન્ટ. આ બીચ દિવસ દરમિયાન એકદમ શાંત હોય છે. આ બીચની નજીકમાં જ આવેલું છે ભગવાન શિવનું એક નાનકડું મંદિર. અહીંથી સમુદ્રમાં આથમતા સૂર્યને જોવાનો લાવો જ કંઈક જુદો હોય છે. અહીં સનસેટનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે. ડાયનાસોર પાર્ક. આ સ્થળ બાળકોની સાથે મોટેરાઓને પણ આકર્ષી રહ્યું છે. અલ્ટ્રા ઇનોવેટિવ થીમ પર આધારિત આ ડાયનાસોર પાર્કમાં ડાયનાસોરના વિશાળ સ્ટ્રક્ચર જોવા મળે છે. ફુદમ બર્ડ સેન્ચ્યુરી પાર્ક. વર્ષ 1991માં બનેલું આ પક્ષીય અભયારણ્ય ગંગેશ્વર મંદિરની પાસે આવેલું છે. દીવ વન વિભાગ દ્વારા આ અભયારણ્ય વિકસાવવામાં આવ્યું છે. અહીં ફ્લેમિંગો સહિત અસંખ્ય વિદેશી પક્ષીઓ જોવા મળે છે. ઝંપા ગેટવે. આ પણ દીવના સુંદર અને કલાત્મક સ્ટ્રક્ચરમાંનું એક છે જે પહેલી નજરે જોતાં જ દિલ્હીના લાલ કિલ્લાની યાદ અપાવે છે. ઝંપા ગેટવે દીવનો માઇલસ્ટોન છે. દીવ સ્ટ્રીટ માર્કેટ. બંદર ચોક પાસે આવેલી આ સ્ટ્રીટ માર્કેટમાં લેડીઝ જેન્ટ્સના કપડાં, બેલ્ટ, ચશ્મા, ફૂટવેર, રમકડાં, મોબાઈલ એસેસરીઝ, લેડીઝ ઓર્નામેન્ટ જેવી તમામ વસ્તુઓ મળી જાય છે. સ્ટ્રીટ ફૂડ માર્કેટ. દીવ ફોર્ટની નજીક ભરાતું આ રાત્રિ બજાર ખૂબ જ મોટું છે. આમ તો અહીં દરેક પ્રકારના ફૂડ મળે છે, પણ સી ફૂડના શોખીનો માટે આ જગ્યા ખૂબ જ બેસ્ટ છે. તો મિત્રો, આ હતી દીવના પ્રસિદ્ધ સ્થળની જાણકારી. આ બધા સ્થળને એક્સપ્લોર કરવા માટે 3 દિવસ અને 2 નાઇટનો સમય લાગે છે. દીવમાં રહેવાનું ખૂબ જ સસ્તું છે. અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણા બધા કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે. તદુપરાંત અહીં 5 સ્ટાર હોટલથી લઈ બજેટ હોટલ તથા ગેસ્ટ હાઉસ પણ આવેલા છે. હોટલ્સ અને ગેસ્ટ હાઉસમાં આપણને 1000થી 1500 રૂપિયા સુધીમાં રૂમ મળી જાય છે. જો કે સિઝનમાં આ રેટમાં ફેરફાર થઈ શકે છે. હવે વાત કરીએ કે દીવ ફરવા ક્યારે આવવું, તો ચોમાસાને બાદ કરતાં અહીં તમે ગમે ત્યારે આવી શકો છો. દીવમાં ફરવાની અસલી મજા નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હોય છે. તેમાં ડિસેમ્બર મહિનામાં આવતા નાતાલ અને 31 ડિસેમ્બરનો પર્વ અહીં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. તો હવે વાત કરીએ મિત્રો કે દીવ જવું કેવી રીતે. તો દીવ આવવા માટે તમે બાય રોડ, બાય ટ્રેન અને બાય ફ્લાઇટ અહીં આવી શકો છો. જો ટ્રેનથી આવતા હોય તો સૌથી નજીકનું સ્ટેશન વેરાવળ છે, જે ઘણા બધા શહેરોના સ્ટેશનો સાથે વેલ કનેક્ટેડ છે. જો તમે બાય રોડ આવવા માગતા હોય તો અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટથી દીવની સીધી બસ મળી જાય છે. જો તમે બાય ફ્લાઇટ આવવા માગતા હોય તો નાગવા બીચ એરપોર્ટની ખૂબ જ સુંદર વ્યવસ્થા કાર્યરત છે. મિત્રો, વાત કરીએ જો ખર્ચની, તો અહીં તમે 3 દિવસ અને 2 નાઇટ રોકાતા હોય તો બધું મળીને વ્યક્તિ દીઠ 6 થી 7,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તો મિત્રો, આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો. મને આશા છે કે મારો આ વિડીયો આપણને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય વિડીયો, તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ અલગ અલગ જગ્યાની માહિતી સાથે આપને હું ફરી મળીશ. અત્યારે મને રજા આપશો. મારી વિડીયો જોવા બદલ આપનો આભાર. ધન્યવાદ.